ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026 દુનિયાભરે જેની નોંધ લીધી. દુનિયાભરની અંદર ડંકો બજાવનારા સમિટ ગત ફેબ્રુઆરી દિલ્હીની અંદર યોજાઈ. એન્ડ કેન યુ બિલીવ કે આ એઆઈ સમિટની અંદર ઓખા મંડળની ગ્રામીણ મહિલાઓ પણ પહોંચી હતી. ન માત્ર તેઓ ત્યાં પહોંચી, પણ ત્યાં તેઓએ 3,000 થી 4,000 જેટલી જનમેદની સામે સ્ટેજ પણ શેર કર્યું. તો આવો વુમન્સ ડે સ્પેશિયલ આ મહિલાઓ વિશે જાણીએ. કેવો રહ્યો તેમનો ઓખા મંડળથી કરીને દિલ્હી સુધીનો પ્રવાસ, કેવી રીતે, કોના સપોર્ટથી, કઈ રીતે તેઓ ત્યાં પહોંચ્યા. આવો તેમના અનુભવ વિશે વાત કરીએ. આ બહેનો એટલે ઓખાઈની બહેનો. ઓખાઈ સાથે જોડાયેલી 84 બહેનોએ આ દિલ્હી સમિટની અંદર ભાગ લીધો હતો. ઓખા મંડળની અંદર મોટા પ્રમાણમાં રોજગારી પૂરું પાડતું ટાટા કેમિકલ્સ લિમિટેડના CSR કામગીરી અંતર્ગત આવે છે ઓખાઈ, કે જે ગ્રામીણ કારીગરો માટે સ્વરોજગારનું માધ્યમ બને છે. વરવાડાના ઓખાઈના મિત્તલબેન છે કે જેમણે એઆઈ સમિટની અંદર ભાગ લીધો. તો મિત્તલબેન, વરવાડાથી કરી અને દિલ્હી સુધી પહોંચ્યા, તમારો કેવો અનુભવ રહ્યો ત્યાં સમિટની અંદર? તમે કઈ રીતે, શું નવું જાણવા મળ્યું, શું નવું શીખવા મળ્યું? અને ત્યાં તમે સ્ટેજ ઉપર પણ જ્યારે મંતવ્ય આપ્યું છે તો તમને ડર હતો? કઈ રીતે તમે જય શ્રી કૃષ્ણ. મારું નામ મિત્તલબેન છે. હું વરવાડા ગામથી દિલ્હી સુધી અમે ગયા. અમને બહુ મજા આવી અને બહુ નવી ઓળખ પણ મળી છે, જાણવા પણ ઘણું મળ્યું છે. અને જ્યાં સ્ટેજ ઉપર પહેલા ગઈ તો થોડીક પહેલા ગભરાટ હતી, પણ પછી જેમ અંદરથી હિંમત આવી ગઈ તો બહુ મજા આવી બોલવાની પણ. અને પછી બધા જેમ માણસો બધા વખાણ કરવા માંડ્યા, એમ તો મને વધારે હિંમત આવી ગઈ કે નહીં કાંઈ પણ કરી શકીએ છીએ. બીક જરાય ના લાગી અને બહુ અનુભવ સારો પણ રહ્યો. આત્મવિશ્વાસ વધે છે. એક તમે અનુભવ તમારો જીવનની અંદર જોડાય છે કે હવે તો આપણે કંઈ પણ કરીશું. એઆઈ મીન્સ તમારા કાર્યક્ષેત્રની અંદર તમને કઈ રીતે કામ આવે છે? કઈ રીતે તમે એઆઈ સાથે કામ કરો છો? જેમ કે અમે તો રબારી છીએ, અમારામાં એપ્લિક વર્કનું વધારે મહાત્મ્ય છે કે આ ડિઝાઇન બધી કોઈ ગોદડા, કોઈ દીકરીઓના આણા માટે. તો અમારા જે દાદી નાની હતા એ લોકો તો પુરાની ડિઝાઇન થઈ ગઈ, એટલે અમે નવી ડિઝાઇન જેમિનીથી મગાવી લીધું. તરત જ સરસ ડિઝાઇન નવી આવી જાય છે તો નવી બનાવી પણ શકીએ છીએ. આ ઉપરાંત તમે ગોદડા અને રજાઈ સિવાય કઈ કઈ જગ્યાએ તમે આ વર્કનું કામ કરી શકો એ પણ તમને જ્યારે એઆઈ બતાવતું હશે? કુશન કવર, કુર્તામાં ડિઝાઇન નાખી શકીએ છીએ. પછી કોઈ બેગ છે, કોઈ પોકેટ પર્સ કે નાનું પર્સ, મોબાઈલ પર્સ, ગમે એમાં યુઝ કરી શકીએ છીએ. એઆઈના માધ્યમથી અમે ડિઝાઇન પણ સરસ બનાવી શકીએ છીએ અને હજી પણ મારે ઘણું આગળ વધ્યું છે અને ભગવાન દ્વારકાધીશની બાપુની દયાથી આગળ વધશે. આ થાય. મિત્તલબેનની સાથે બીજા બે બહેનો પણ આપણી સાથે છે, રેશમાબેન કુરેશી અને ચાંપા હેમીબેન, કે જેઓ પણ એઆઈ સમિટની અંદર તમે પણ ભાગ લીધો હતો. કેવો રહ્યો અનુભવ? ત્યાં તમને શું નવું જાણવા શીખવા મળ્યું? કેવું હતું? બહુ સરસ રહ્યો અનુભવ. શું નવું જાણવા શીખવા મળ્યું? ઘણું બધું એઆઈ જાણવા શીખવાનું મળ્યું. ત્યાં બીજું શું શું હતું? ઘણું બધું નવું. દિલ્હી ગયા ને અહીંયા તો બહુ સારું લાગ્યું કે ના આટલો મોટો પ્રોગ્રામ છે, એમાં પણ ગયા, ઘણું બધું જાણવા જડ્યું. બધા નવા. ક્યારે એવું વિચાર્યું હતું કે આવી કોઈ જગ્યા પર હું જઈશ? ના, ક્યારે. કઈ રીતે તમે કામ લ્યો છો એઆઈ થી તમારા કાર્યક્ષેત્રની અંદર, અને સાથે જ તમારા રોજિંદા જીવનમાં પણ શું તમે એઆઈ નો ઉપયોગ કરો છો? હા, કરીએ છીએ. કે ધારો કે આ તો અમારે ઓખરીની ડિઝાઇન છે, હવે અમારે બીજી નવી ડિઝાઇન કંઈક બનાવી તો એઆઈ ને અમે સર્ચ મારીએ તો નવી ડિઝાઇન પણ આવી જાય છે. અને રોજિંદા જીવનમાં ક્યાંય ઉપયોગ કરો છો? રોજિંદા જીવનમાં એવું છે કે હું ભીમરાણા ગામમાં રહું છું, બરાબર. તો એઆઈ નું છે કે મારે કંઈક કમ્પ્લેન કરવી છે કે મારે કોઈ લોન લેવી છે તો એ પણ હું સર્ચ મારું છું તો એ પણ આવી જાય છે કે આ તમારી લોન તમારે પર્સનલ લેવી છે, કાંઈ ધંધા વિશે, તો એ પણ આવી જાય છે. સાથે જ રેશમાબેન કહે છે, તમને કેવો અનુભવ રહ્યો? જેમિનાઈ તમે અહીંથી જ વાપરતા હતા કે કઈ રીતે? અહીંયાથી તો અમે જેમિનીનો યુઝ કરતા જ હતા. અમારા મેમે શીખવાડ્યું હતું અમને કે જેમિની ડાઉનલોડ કરી અને યુઝ કેવી રીતે કરવું, અમને શીખવાડ્યું હતું. પણ પછી અમને સાથે સાથે અમને મોકો મળ્યો કે અમને દિલ્હી જવાનો. તો દિલ્હી અમે ગયા ને ત્યાં પણ અમને પૂછવામાં આવ્યું હતું કે એઆઈ તમે કેવી રીતે યુઝ કરો છો. પણ અમે એઆઈ યુઝ કરતા ડિઝાઇન માટે, પણ ત્યાં અમને એ પણ જાણવા મળ્યું કે આમાં તમે ગુજરાતી પણ બોલીને લઈ શકો છો. બીજા નંબરમાં કે તમારે બીજા વિશે પણ કાંઈ જાણવું હોય તો તમે એઆઈ થ્રુ જાણી શકો છો. તમારો એક વિડિયો જોયેલો છે કે જે સ્મૃતિ ઈરાની જે છે એમણે તમારા વખાણ કરેલા છે, એ શું હતું? સુમિતિ ઈરાનીજીએ પણ અમને આવીને ત્યાં પૂછ્યું
કે આ શું છે, તો અમે કીધું આ જેમિની છે, જેમાની. તો તેણે ત્યાં સ્ટેજ ઉપર જઈને પણ ગુજરાતની બહેનોના ખૂબ જ વખાણ કર્યા, અને એને પણ આશ્ચર્ય થઈ ગયું કે ગુજરાતની બહેનો આટલી આગળ છે ઓખાઈના માધ્યમથી. અને એઆઈના સપોર્ટથી અમે હજી પણ આગળ વધવા માંગી છીએ, અને બીજા બહેનોને પણ આગળ વધારવા માંગી છીએ. આંખોની અંદર મોટા મોટા સપના હોય, એના સપના પૂરું કરવા માટેની ખંત હોય, ધગશ હોય અને મહેનત કરી છૂટવાની જ્યારે કામ હોય, ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે આ સપનાઓને પૂરા કરી શકે છે. પછી મહિલા જ કેમ ના હોય. અને પરંપરાગત કલાથી લઈ અને એઆઈ સમિટમાં જવું, આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો, એ સફરને કેવી લાગી? આપની આજુબાજુ જો આપ પણ મહિલાઓને પ્રોત્સાહિત કરવા માંગતા હો તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જરૂરથી શેર કરજો. આપની આજુબાજુ જે પણ મહિલાઓ જે તમારા માટે ખાસ છે, તો એમને પણ વુમન્સ ડે કહેજો, વિશ કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે, વૃંદા પાડ્યા. સૌને જય દ્વારિકા.